તો આ તરફ રાજકોટમાં પ્રથમ વરસાદે જ મનપાની પોલ ખોલી દીધી છે। રાજકોટમાં પણ મનપાની પોલ ખુલતી હોવાના દ્રશ્યો સામે આવ્યા છે। ત્યારે પ્રથમ વરસાદે જ મનપાની પોલ ખોલી છે। શહેરના દિવાનપરા વિસ્તારમાં મોટો ભૂવો પડ્યો છે। ગત વર્ષે આ જ જગ્યાએ મસમોટો ભૂવો પડ્યો હતો અને આ વર્ષે પણ એ સિલસિલો યથાવત છે। યોગ્ય કામગીરી ન થતા આ વર્ષે પણ એ જ ઘટના બની છે। ત્યારે શનિવારે પડેલા વરસાદમાં ફરી આ જ જગ્યાએ ભૂવો પડ્યો છે। ત્યારે હાલ આ કામગીરી મનપાની કેવા પ્રકારની છે તેને લઈ પણ સવાલો ઉઠ્યા છે। શહેરના દિવાનપરા વિસ્તારમાં મસમોટો ભૂવો પડ્યો છે। આ ભૂવાએ હવે તંત્રની કામગીરી સામે સવાલો ઊભા કર્યા છે। ગત વર્ષે પણ આ જ જગ્યાએ ભૂવો પડ્યો હતો અને તે બાદ યોગ્ય કામગીરી ન થતા આ વર્ષે ફરીથી અહીં જ ભૂવો પડ્યો છે। ત્યારે શનિવારે પડેલા વરસાદથી ફરી આ જ જગ્યાએ ભૂવો પડતા હવે તંત્રની કયા પ્રકારની કામગીરી છે તેને લઈ લોકો પણ સવાલ ઉઠાવી રહ્યા છે। રસ્તામાં ભૂવો પડતા સ્થાનિક લોકોને ભારે હાલાકી પડી રહી છે। શહેરના દિવાનપરા વિસ્તારના દ્રશ્યો છે જ્યાં ભૂવો પડ્યો છે। દિવાનપરા શહેરના 18માં અમે રહેવાસી છીએ। ત્યાં બાજુમાં હોકળો પડે છે। ગયા વર્ષે ભૂવો પડ્યો તો એ લોકો ભરતી નાખીને વયા ગયા હતા। આ વખતે ભરતી ધોવાઈ ગઈ અને મોટો ખાડો ભૂવો પડ્યો છે। કેટલા દિવસથી આ ખાડો પડ્યો છે? શનિવારે રાતે પડ્યો હતો। આ ખાડો પડવાથી શું મુશ્કેલી થાય છે? પાણી નિકાલ જ ના થાય ને, પાણી જાય કે ભૂવો પડ્યો બધી ભેખરો બધી અંદર પડ્યો પાણી। ત્યારે કઈ પાઇપલાઇન ની સગવડતા નહોતી એટલે પાણી બધું ભરતી નહીં તમે રોકાઈ જતું હતું। વાહનોની અવર જવરની કેવી મુશ્કેલી પડે? પાણી આ પાછળની શેરીમાંથી જે મેન રોડ ઉપર છે ત્યાંથી વનવે છે એટલે શેરીનો વાહન વ્યવહાર શેરીમાંથી થાય છે। તમે આ બાબતે કઈ તંત્રને રજૂઆત કરી? નહીં, ગયા વખતે કર્યું ભાઈ એ લોકો કરીને વૈયા ગયા। પછી આ વર્ષે આ બન્યું ત્યારે અમે બધી ઓનલાઈન બધી કર્યું। શું માગણી છે? કેવું કામ થવું જોઈએ? કામ ચોક્કસ થવું છે, વ્યવસ્થિત પાણી નિકાલ થવો છે। બીજું શું અમે કહીએ છીએ? કોઈને ઈજા થાય તો એની જવાબદારી કોની કહેવાય? કોર્પોરેશન ની જ કહેવાય ને, અમારી ક્યાંથી કહેવાય? કામ કોર્પોરેશન કરે છે, અમે થોડા કરીએ।